સિઝનમાં ખાવાનું મન થઈ જાય એવું મસ્ત મજાનું સફેદ વટાણાનું શાક આજે આપણે બનાવવાના છે. બનાવવામાં ફક્ત અડધોથી પોણો કલાકનો સમય લાગે છે. ખાવામાં સુપર ટેસ્ટી એવું આ શાક બને છે. તો ફ્રેન્ડ્સ, ચાલો આપણે રેસીપી અને ઇન્ગ્રીડિયન્ટ્સ ચેક કરી લઈએ. તો સફેદ વટાણાનું શાક બનાવવા માટે ફ્રેન્ડ્સ, આ કઠોળના વટાણા છે, જેને આપણે ઓછામાં ઓછા 8 કલાક માટે તો પલાળવાના છે. તો આને 8 કલાક પલાળી અને પછી ધોઈને રેડી રાખ્યા છે. અને કુકરમાં આની ઓછામાં ઓછી 6 સીટી પાડવી પડશે, કેમ કે આપણે ખારો યુઝ નથી કરવાનો. ખારો નાખતા હોય, ઘણા લોકો ખારો નાખે છે બાફતી વખતે, અને ખારો નાખતા હોય તો તમારે 5 સીટીમાં પણ વટાણા ચડી જાય છે. પણ આપણે એને વ્યવસ્થિત ચડાવવા હોય તો ખારો નાખ્યા વગર તમારે ઓછામાં ઓછી 6 થી 7 સીટી પાડવી પડે છે. તો હવે આને ધોયેલા વટાણાને આપણે કુકરમાં એડ કરી લઈશું. તો વટાણા આપણે કુકરમાં એડ કરી દીધા છે, અને વટાણા જેટલા છે એના કરતાં થોડું ડબલ પાણી લેવાનું છે, એટલે વટાણા એકદમ પરફેક્ટ ચડી જાય. અને એક બટેટું એડ કર્યું છે. છોકરાઓને બટેટા વગર મેળ નથી પડતો, એટલે ફ્રેન્ડ્સ આપણે બટેટું એડ કર્યું છે. તમારે સ્કીપ કરવું હોય તો તમે સ્કીપ કરી શકો છો. અને થોડું ઘણું આપણે અંદર મીઠું એડ કરી દઈશું. પૂરેપૂરું મીઠું એડ નથી કર્યું, ફક્ત થોડુંક મીઠું એડ કર્યું છે, જેથી શાક બન્યા પછી વટાણા મોડા ન લાગે. અને ફ્રેન્ડ્સ, હવે આને બંધ કરી અને લગભગ 7 સીટી પાડી દઈશું. તો ફ્રેન્ડ્સ, 7 સીટી પડે ત્યાં સુધી આપણે રેવા દઈએ. તો કુકરની 7 સીટી પડે ત્યાં સુધી આપણે 2 કાંદા અને 1 ટમાટર કટ કરી લઈશું. બારીક કટ કરી લેવાના છે. મીડિયમ સાઇઝની 2 ડુંગળી લીધી છે અને 1 ટમાટર લીધું છે. ડુંગળી અને ટમાટરથી જે આ વટાણાનું શાક છે એનો ફ્લેવર ખૂબ જ સારો આવે છે. ટેસ્ટ એકદમ ચેન્જ થઈ જાય છે. તો ફ્રેન્ડ્સ, આને આપણે કટ કરી લઈએ. તો એક સાઈડ આપણી ડુંગળી કટ થઈ ગઈ છે, બારીક ટમાટર કટ થઈ ગયા છે, અને થોડુંક લસણ લીધું છે જે કટ કરીને રેડી કરી દીધું છે. અને એક સાઈડ આપણું કુકર પણ ઠંડુ પડી ગયું છે. આપણે વટાણા ચેક કરી લઈએ કે વટાણા ચડ્યા છે કે નહીં. તો ફ્રેન્ડ્સ, વટાણા આપણા એકદમ પરફેક્ટ ચડી ગયા છે. આ તમે જોઈ શકો છો, એકદમ વટાણા દાણા ગળી ગયા છે. તો આપણે આ બટેટું સાઈડમાં કાઢી લઈએ. અને હવે એક કઢાઈ મૂકી દેવાની છે આપણે. તો આપણે એક લોયું લઈ લીધું છે અને ગેસ ચાલુ કરી દઈએ. અને એમાં ઓછામાં ઓછા 4-5 પાવડા તેલ એડ કરવાનું છે. તો આપણું તેલ થઈ ગયું છે. હવે આપણે જે લસણ લીધું છે કટ કરીને એ એડ કરી દઈશું. લગભગ 8-10 કડી લસણ લેવાનું છે. અને એના પછી જે કાપેલી ડુંગળી છે એ એડ કરશું. વટાણા બાફતી વખતે આપણે થોડુંક મીઠું એડ કર્યું હતું, એટલે આપણે કાંદામાં થોડુંક જ મીઠું એડ કરવાનું છે, એટલે ડબલ ન થઈ જાય એ ધ્યાન રાખવાનું. તો સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું એડ કરી દીધું છે. અડધી ચમચી હળદર એડ કરી દઈશું. બીજા મસાલા આપણે પછી એડ કરશું. કાંદા ચડી જાય પછી આપણે બીજા મસાલા એડ કરવાના છે. 1 મિનિટ માટે આપણે ઢાંકીને રાખી દઈશું આને. 1.5 મિનિટનો સમય થઈ ગયો છે. આપણે આ ચેક કરી લઈએ કાંદા ચડ્યા છે કે નહીં. તો આપણા કાંદા લગભગ 80 થી 90% ચડી ગયા છે. તો હવે આ સ્ટેજમાં આપણે જે ટમાટર કટ કરેલા છે એ એડ કરી દઈશું. અને ફક્ત 1 મિનિટ માટે આપણે ટમાટર ચડે ત્યાં સુધી રહેવા દઈશું. 1 મિનિટ થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. જોઈ લે આપણા ટમાટરની શું હાલત છે. ટમાટર ચડ્યા છે કે નથી ચડ્યા. તો ફ્રેન્ડ્સ, થોડા ટમાટર ચડી ગયા છે. હવે આપણે મસાલો એડ કરી દઈશું. તો 1 ચમચી ધાણા જીરુંનો પાવડર એડ કરશું. અને લગભગ 3 ચમચી કાશ્મીરી મરચું એડ કરશું. તીખું
ખાતા હોય તો પછી તીખું મરચું એડ કરવાનું, બાકી આપણે કાશ્મીરી મરચું એડ કર્યું છે 3 ચમચી. ગરમ મસાલો નાખવો હોય તો તમે એડ કરી શકો છો, બાકી આપણા જે ગુજરાતી શાકભાજી છે એમાં ગરમ મસાલો ખૂબ જ ઓછો ઉપયોગમાં આવે છે. તો ફ્રેન્ડ્સ હવે થોડુંક આપણે પાણી અંદર એડ કરી દઈશું. ફક્ત અડધો ગ્લાસ પણ નહીં ફ્રેન્ડ્સ, 5 ગ્લાસ જેટલું પાણી એડ કરશું. મસાલા કોઈ દાજે નહીં નીચે, એના માટે આપણે પાણી એડ કરવાનું છે. અને જ્યાં સુધી તેલ છૂટું નહીં પડે ત્યાં સુધી આપણે રહેવા દઈશું. અને તમે જોઈ શકો છો કોર્નર્સ પરથી તેલ છૂટું પડવાનું સ્ટાર્ટ થઈ ગયું છે ને. આપણે આ જે બટેટું આપણે બાફવા મૂક્યું હતું છાલ કાઢીને, એ આપણે હાથની મદદથી ફક્ત આવી રીતના ક્રશ કરી દેવાનું છે, જેનાથી જે આપણી ગ્રેવી છે, જે રસો છે, એ ઠીક થઈ જાય. વધારે ભૂક્કો નથી કરવાનો, થોડો ઘણો કરવાનો છે ફ્રેન્ડ્સ ભૂક્કો. અને જે બાફેલા વટાણા છે એ એડ કરી દઈશું. આપણે બાફતી વખતે જેટલું પાણી નાખ્યું એટલું બધું જ પાણી વટાણામાં એબ્ઝોર્બ થઈ ગયું છે. હવે એકદમ વ્યવસ્થિત હલાવી અને થોડીક વાર માટે ઢાંકીને રહેવા દેશું. લગભગ 1 મિનિટ માટે ઢાંકીને રહેવા દેશું આપણે. તો 1.5 મિનિટનો સમય થઈ ગયો છે. આપણે શાક હલાવી લઈએ. તો ફ્રેન્ડ્સ મસાલો બધો એકદમ વ્યવસ્થિત ભળી ગયો છે. હવે આપણે ગ્રેવી જે પ્રમાણે કરવી છે એ પ્રમાણે પાણી એડ કરવાનું છે અંદર. તો વટાણા જેમાં બાફ્યા હતા કુકરમાં, એમાંથી અડધો ગ્લાસ પાણી અને બીજો અડધો ગ્લાસ કરીને આપણે અત્યારે 1 ગ્લાસ પાણી એડ કરશું અંદર. ફ્રેન્ડ્સ બીજો અડધો ગ્લાસ પાણી એડ કરી દીધું છે. જેટલી આપણને લિક્વિડિટી જોતી હોય એ પ્રમાણે આપણે પાણી એડ કરવાનું છે. તો ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો આટલી કન્સિસ્ટન્સી ભાતમાં અને રોટલીમાં ખાવા માટે પરફેક્ટ છે. તો હવે શાક ઉકળે ત્યાં સુધી આપણે ગેસ ચાલુ રાખીએ. ફાસ્ટ ગેસ પર જ હવે ઉકાળવાનું છે આપણે. તો ફ્રેન્ડ્સ આપણું શાક ઉકળી ગયું છે અને સર્વ કરવા માટે એકદમ જ રેડી છે. સુપર ટેસ્ટી એવું સફેદ વટાણાનું શાક બનાવતા ફક્ત અડધો કલાકનો સમય થાય છે. તો આપણું શાક સર્વ કરવા માટે રેડી છે. હવે ગેસ બંધ કરી દઈએ અને ભાતની સાથે ગરમા ગરમ શાક સર્વ કરી દઈએ આપણે. ગરમા ગરમ ભાત સાથે આપણું શાક આપણે સર્વ કરી લઈએ. અને થોડીક કોથમીર ઉપરથી સ્પ્રિંકલ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ આપણું વટાણાનું શાક રેડી છે અને ગરમા ગરમ ભાતમાં પણ આપણે થોડું લઈ લઈએ. તો ફ્રેન્ડ્સ આજની સફેદ વટાણાના શાકની રેસીપી તમને કેવી લાગી પ્લીઝ કમેન્ટ કરજો, લાઈક કરજો અને મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સાથે જ બેલ નોટિફિકેશનને ક્લિક કરજો જેથી આવવાવાળી મારી બધી જ રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે. થેન્ક યુ.